નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન છે, સંસદીય પ્રણાલી અંતર્ગત રાજ્યનો વડો કોણ છે? તો રાજ્યના વડા હોય છે રાષ્ટ્રપતિ. ત્રીજો પ્રશ્ન છે, સંસદીય પ્રણાલી અંતર્ગત સરકારનો વડો કોણ હોય છે? તો સરકારના વડા હોય છે વડાપ્રધાન. ચોથો પ્રશ્ન છે, ભારત દેશના બંધારણીય વડા કોણ છે? તો બંધારણીય વડા હોય છે રાષ્ટ્રપતિ. પાંચમો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 52માં રાષ્ટ્રપતિના પદની જોગવાઈ કરવામાં આવેલી છે. છઠ્ઠો પ્રશ્ન છે, સંઘની કારોબારી સત્તાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 53માં. સાતમો પ્રશ્ન છે, અનુચ્છેદ 53(2) શું જોગવાઈ છે? તો રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના અધ્યક્ષ રહેશે. આઠમો પ્રશ્ન છે, અનુચ્છેદ 54માં શું જોગવાઈ છે? રાષ્ટ્રપતિની ચૂંટણીની. નવમો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લઈ શકે છે? તો સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. 10મો પ્રશ્ન છે, અનુચ્છેદ 55માં શું જોગવાઈ છે? તો રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયાની. 11મો પ્રશ્ન છે, કોણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે પરંતુ મહાભિયોગ પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી? તો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. 12મો પ્રશ્ન છે, અનુચ્છેદ 56માં શું જોગવાઈ છે? રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત. કોણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી પરંતુ મહાભિયોગ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે? તો બંને ગૃહના નિમણૂક પામેલા સભ્યો. કયા બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોને ભાગ લેવાનો અધિકાર પ્રાપ્ત થયો? 70મો સુધારો 1992. 15મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની ચૂંટણી કયા સિદ્ધાંતો મુજબ થાય છે? તો એકલ સંક્રમણીય અને સમતુલ્યતાનો સિદ્ધાંત દ્વારા ગુપ્ત મતદાનથી રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. 16મો પ્રશ્ન છે, કયા બંધારણીય સુધારા દ્વારા વર્ષ 2026 સુધીની ચૂંટણી સુધી વસ્તીનો આધાર 1971ની વસ્તી ગણતરી નક્કી કરવામાં આવ્યો છે? તો 84મો સુધારો 2001 દ્વારા. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સાંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે? 708. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો છે? 5 વર્ષનો. નવા ઉત્તરાધિકારીની નિમણૂક ના થાય ત્યાં સુધી. રાષ્ટ્રપતિ કોને સંબોધીને રાજીનામું આપે છે? ઉપરાષ્ટ્રપતિને. અનુચ્છેદ 57માં શું જોગવાઈ છે? તો રાષ્ટ્રપતિ પદ માટે ફરી ચૂંટાવાની પાત્રતા. રાષ્ટ્રપતિ પદ કોઈ પણ કારણસર
ખાલી પડે તો કેટલા સમયમાં ચૂંટણી કરવી જરૂરી છે? 6 મહિનામાં. અનુચ્છેદ 58માં શું જોગવાઈ છે? રાષ્ટ્રપતિની લાયકાતની. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત શું છે? તો ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ, લોકસભામાં ચૂંટાવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં લાભનું પદ ધરાવતો ના હોવો જોઈએ. 24મો પ્રશ્ન છે, અનુચ્છેદ 59માં શું જોગવાઈ છે? તો રાષ્ટ્રપતિના પગાર ભથ્થાની. અનુચ્છેદ 60માં શું જોગવાઈ છે? તો રાષ્ટ્રપતિએ લેવાના શપથની જોગવાઈ. ભારતના રાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય છે? 5 લાખ. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને મુખ્ય ન્યાયાધીશની ગેરહાજરીમાં વરિષ્ઠ ન્યાયાધીશ. અનુચ્છેદ 61માં શું જોગવાઈ છે? તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગની. રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવા ગૃહની કુલ સંખ્યાના કેટલા સભ્યોના હસ્તાક્ષરવાળું આવેદનપત્ર ગૃહના અધ્યક્ષ કે સભાપતિને આપવામાં આવે છે? 1/4. રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કર્યા પૂર્વે રાષ્ટ્રપતિને કેટલા દિવસની નોટિસ પાઠવવામાં આવે છે? 14 દિવસ.